રાજકોટની શાન આન અને જાન ગણાતી એક સાતમ આઠમની મુખ્ય વસ્તુ એટલે રાજકોટની ધરોહર સમાન ભાતીગળ સમાન લોકમેળો. આજ વખતે લોકમેળાનું નામ પણ ધરોહર રાખવામાં આવ્યું છે. તો હું તમને ડાયરેક્ટ જ મુલાકાત કરાવું કે અત્યારે લોકમેળાની તૈયારીઓ કેવી ચાલી રહી છે. કારણ કે આપણે જ્યારે પણ લોકમેળો જોતા હોઈએ છીએ ત્યારે સંપૂર્ણ સજેલો અને ખૂબ જ લાઇટોથી શણગારેલો મેળો જ આપણે જોતા હોઈએ છીએ. પણ વાસ્તવિકતામાં મેળાની જ્યારે તૈયારીઓ થતી હોય છે એમાં પણ ખાસ કરીને રાજકોટની દુર્ઘટના એટલે કે ટીઆરપી અગ્નિકાંડ અને હાથરસ જેવી ઘટનાઓ બની ગઈ હોય ત્યારબાદ લોકોની સેફટી એ તંત્રની સૌથી પહેલી પ્રાયોરિટી બની જતી હોય છે. ત્યારે તંત્ર અત્યારે કેવી તૈયારી કરી રહ્યું છે અને અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર લોકમેળાની તૈયારીઓ કેવી ચાલી રહી છે આવો જોઈએ. આ વખતે ખાસ કરીને 3 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે, જેમાં હું અત્યારે જે એન્ટ્રી ગેટ પર ઊભી છું તે છે ફનવર્લ્ડની બાજુમાં આવેલો રેસકોર્સવાળો લોકમેળાનો મુખ્ય એન્ટ્રી ગેટ. તો અત્યારે હું તેમાંથી એન્ટ્રી લઈ રહ્યું છું. તો આવો ડાયરેક્ટ જ જોઈએ કે હવે સ્ટાર્ટિંગથી તૈયારીઓ કેવી ચાલી રહી છે. આ દરેક જગ્યાએ જોવા મળે છે તમામ સરકારી સ્ટોલ છે કે ત્યાં આપણો પોલીસ વિભાગ છે. એ સિવાય આ વખતે 108 એટલે કે એમ્બ્યુલન્સ પણ વધારી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ છે, એ સિવાય યોજનાઓની જે કોઈ પણ ટીમ છે એ સરકારી સ્ટોલમાં બેઠશે. પણ સૌથી પહેલાં એન્ટ્રી લેતા જ લોકોની સૌથી પહેલી નજર પડતી હોય છે મોતના કૂવા પર. તો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે આખું મોતના કૂવાનું સેટઅપ લાગી રહ્યું છે. હજુ તો એ બની રહ્યો છે પરંતુ ધીરે ધીરે એની પ્રોસેસ છે આગળ વધી રહી છે. અને 24 તારીખને શનિવારે જ્યારે લોકમેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે આખો તમને છે મોતનો કૂવો મળી જશે. મોતના કૂવાની એક્ઝેક્ટ નજીક પહોંચી ગઈ છું. અત્યારે આ જે ગાડી છે કે એ જ ગાડી કે જેમાં તમે લોકો મોતના કૂવામાં જે સ્ટન્ટ થતા હોય છે તેની મજા લેતા હો છો. અત્યારે તો એની કામ પ્રોસેસમાં છે. તો તમે જોઈ શકો કે અત્યારે આખો મોતનો કૂવો છે તેનું સેટઅપ લાગી રહ્યું છે. દરેક લોકો, ઘણા બધા મજૂરો છે, ઘણા બધા લોકો છે તેનું આખું સેટઅપ બનાવી રહ્યા છે. અંદરના પણ તમે દ્રશ્યો જોઈ શકો. મોટા ભાગે તો તમે ઉપરથી જ મોતના કૂવાના દ્રશ્યો જોતા હશો, પણ અત્યારે પહેલી વાર અંદરથી સંપૂર્ણ મોતનો કૂવો દેખાડવામાં આવી રહ્યો છે કે કેવી રીતે અંદરથી છે કે આ મોતનો કૂવો તમે ઉપરથી જે જુઓ છો એ અંદરથી આવો લાગે છે કે ત્યાં અહીંયા બધી ગાડીઓ છે તે સ્ટન્ટ કરતી હોય છે ને તમે લોકો ઉપરથી મજા માણતા હો છો. હવે બીજી ચકેડી તરફ આગળ વધીએ. મોતનો કૂવો તો જોઈ લીધો છે. બીજું કે જે બ્રેક ડાન્સ પણ ઘણા બધા લોકોને ગમતી હોય છે, તો હવે એ જોઈએ તેની તૈયારીઓ કેવી ચાલી રહી છે. તમારી બધાની પહેલાં હું બ્રેક ડાન્સમાં પહોંચી ગઈ છું. તો તમને ડાયરેક્ટ બતાવું કે આ વખતે બ્રેક ડાન્સનો માહોલ, અહીંયાની તૈયારીઓ કેવી ચાલી રહી છે. તો આ છે તમારા બધાની જાન અને લોકમેળાની શાન એટલે બ્રેક ડાન્સ. કે અત્યારે હું ત્યાં પહોંચી ગઈ છું ને આ આખા બ્રેક ડાન્સની તૈયારી જે છે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી દેવામાં આવી છે. એટલે 24 તારીખને શનિવારે જ્યારે તમારા માટે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવે ત્યારે તમારે આ બ્રેક ડાન્સની મજા માણવાની છે. લોકોની સેફટીને પહેલી પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. તેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે તજજ્ઞો છે તે લોકોએ ગઈકાલે લોકોને ટ્રેનિંગ પણ આપી હતી. અને ખાસ કરીને અત્યારે સંપૂર્ણ તંત્ર છે તે કામે લાગ્યું છે કે કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ બાંધછોડ કરવામાં ન આવે, કોઈ દુર્ઘટના ન ઘટે. પરંતુ એપ્રોક્સ જો વાત કરીએ તો ગયા વર્ષ કરતાં સ્ટોલની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે, રાઇડ્સની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી છે, જેથી આ વખતે ભીડ વધારે રહેવાની પણ સંભાવનાઓ છે. કારણ કે એપ્રોક્સ અત્યારે 30%થી વધારે સ્ટોલની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. તો અત્યારે હું જે બીજી રાઈડ પાસે પહોંચી ગઈ છું એ આપણા બધાની ફેવરિટ એટલે કે જે ડ્રેગન, તેને તમે કાઠિયાવાડીમાં હુડિયું કહો છો, કે એની તૈયારી અત્યારે સંપૂર્ણ પતી ગઈ છે. તો એ પણ અત્યારે આખો અત્યારે લોકમેળામાં ઊભું કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને આ વખતે રાઇડ્સમાં પણ સેફટી પ્રાયોરિટીને ધ્યાનમાં રાખીને ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે. તો તે દરેક વસ્તુઓ છે આ વખતે લોકમેળામાં આવરી લેવામાં આવી છે. તો તે રીતે અત્યારે આ ડ્રેગન એટલે કે હુડિયું કમ્પ્લીટ થઈ ગયું છે. આગળ જોઈએ કે કઈ રાઇડ્સ રેડી થઈ ચૂકી છે. આમ તો આ વખતે સંપૂર્ણ લોકમેળામાં ઘણા બધા ચકડોળ જોવા મળવાના છે. ચકડોળ આમ તો ઘણા બધા મોટાભાગના લોકોની પહેલી પસંદ રહેતી હોય છે કે બીજી રાઇડ્સમાં બેસી શકે કે નહીં, પરંતુ ચકડોળમાં બેસી શકતા હોય છે. તો અત્યારે આ એક ચકડોળ છે એ આખું પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજા ઘણા બધા ચકડોળ છે તે અડધા પ્રોસેસમાં ચાલુ છે, અડધા બની ચૂક્યા છે અને અડધા બનવાના છે. એટલે આ વખતે આમ ગણીએ તો 4 ઉપર છે તે ચકડોળ અત્યારે સંપૂર્ણ લોકમેળામાં જોવા મળશે. તેમાં આ એક આખું ચકડોળ રંગબેરંગી પૂરું થઈ ગયું છે.
જે રાત્રે લાઇટોમાં સૌથી સુંદર દેખાતું હોય છે અને આખા લોકમેળાના દ્રશ્યો તમે એક જ રાઇડ્સ પરથી લઈ શકો અને એ માત્ર ને માત્ર ચકડોળ છે, જેના ઉપર બેસીને તમે આખા લોકમેળાના ફોટોસ ક્લિક કરી શકો છો અને આખા લોકમેળાને તમે જોઈ શકો છો. મિડલમાં પહોંચી ગઈ છું. આ બાજુ ઘણી બધી એવી રાઇડ્સ અવનવી છે, નાના બાળકોની રાઇડ્સ છે, મોટા લોકોની રાઇડ્સ છે જે બની રહી છે. આ પાછળ ફનવર્લ્ડનો ભાગ છે કે જેની બાજુમાં આપણો જે ધરોહર લોકમેળો છે તે નિર્માણ પામી રહ્યો છે. આ દરેક રાઇડ્સ છે તમે જોઈ શકો છો કે દરેક રાઇડ્સ અત્યારે બની રહી છે. અડધી બની છે, અડધી બનવાની બાકી છે. ઘણી બધી રાઇડ્સ તો હજુ શરૂ થઈ રહી છે. એ સિવાય ડોમ જે બનતા હોય છે એ પણ બની રહ્યા છે. જે આ વચ્ચેની વસ્તુઓ છે તે સેફ્ટી પ્રોટોકોલને ધ્યાને રાખીને સંપૂર્ણ પોલીસ તંત્ર પણ આ વખતે સજ્જ રહેવાનું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ દુર્ઘટના ન ઘટે, કોઈ લોકો સાથે કોઈ પ્રશ્ન ન બને તે માટે તંત્ર દ્વારા પણ ઘણી બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને એ જ ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ કે અત્યારની તૈયારીઓ અહીંયા કેવી થઈ રહી છે. તો અત્યારે આપણે જે રીતે જોયું કે કઈ રીતે રાઇડ્સ છે તેના સેટઅપ લાગી રહ્યા છે, સ્ટોલ્સ પણ રેડી થઈ રહ્યા છે, સંપૂર્ણ લોકમેળો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. તો અત્યારે સંપૂર્ણ લોકમેળાના રાઇડ્સના પ્રમુખ વિરેન્દ્રસિંહ ગોહિલ અત્યારે આપણી સાથે જોડાયા છે. તો તેમની પાસેથી જાણીએ કે અહીંની અત્યારે તૈયારીઓ ખાસ કરીને કેવી કરી છે. આ લોકમેળાની અંદર અત્યારે 40ની આસપાસ ચકડીઓ થવાની છે, મોતના કૂવાથી લઈને બધી એસઓપીનું પાલન કરવાનું. એ અત્યારે હું અહીંયા કરાવું છું. રાઇડોમાં પણ કોઈ કમી ન હોય અને છેલ્લે જ્યારે આનો જે અભિપ્રાય આવશે તે કે જોઈશે, તપાસ છે, બરોબર છે, પછી જ અમે આ બધું કરવાના છીએ ચાલુ. તે તો એ સિવાય નહીં કરો, અમને એમ કે ઓકે છે પછી જ અમે ચાલુ કરશું. તમામ રાઇડો અત્યારે અભિપ્રાયના રિપોર્ટ અમારી પાસે છે, સોઇલ રિપોર્ટ છે, એનડીટી રિપોર્ટ છે, પછી પ્લાનના નકશાનો અમારી પાસે રિપોર્ટ આવશે હમણાં આજે પાછો. તમામ રિપોર્ટ છે, પછી જ આ કામ ચાલુ કર્યું છે. તો અત્યારે આટલી બધી જે 40+ રાઇડ અહીંયા આવેલી છે તો ઘણા બધા મજૂરોને પણ રોજગારી મળી હશે. તો કેટલા પરિવારોને કેટલા મજૂરો અહીંયા આવ્યા છે કે જેમને રોજગારી મળી છે? અહીંયા કમસે કમ ઓછામાં ઓછા અત્યારે મજૂરો તો 500 જેટલા મજૂરો આવ્યા છે. રાજસ્થાનથી, એમપીથી, પછી મહારાષ્ટ્રથી, બધેથી મજૂરો આવ્યા છે અને એ લોકોને કમસે કમ 2 મહિનાની 3 મહિનાની રોજી અહીંયા ફક્ત 5 દીમાં થઈ જાય છે. પછી એનો મહિનો પછી એમના હોય છે. એ બધા બારોબાર જ ફરતા હોય છે. આખું ફેમિલી શીખે અહીંયા આવી જાય છે બધા. એ ફેમિલી આવે એટલે પછી અહીંથી બીજો મેળો છે તો ત્યાં જાય છે. પછી એ મેળાની અંદર વળી ટૂંકમાં મહિનાની અંદર એક વર્ષમાં 4 થી 5 મેળા કરી શકે. જે રીતે ચકેડીઓની તૈયારી જોઈ કે જે ચકડોળ છે, બ્રેક ડાન્સ છે, અલગ અલગ ચકેડીઓ છે તે કેવી રીતે અત્યારે તૈયારીઓ થઈ રહી છે. એ સિવાય આ અત્યારે સંપૂર્ણ સ્ટોલનો વિભાગ છે કે અત્યારે અલગ અલગ સ્ટોલ પણ અહીંયા બની રહ્યા છે. આમ તો જો કે રાજકોટ એ ખાવા પીવાનું શોખીન છે તો અહીંયા ખાવા પીવાના સ્ટોલ્સ, એ સિવાય રમકડાના સ્ટોલ્સ અને ઘણા અલગ અલગ સ્ટોલ્સ આપણે રહેતા હોય છે. તો એ દરેક સ્ટોલ અત્યારે અહીંયા નિર્માણ પામી રહ્યા છે. આમ તો ગયા વર્ષ કરતાં ઘણા બધા સ્ટોલ્સ ઓછા છે પરંતુ અત્યારે આવી રીતે અત્યારે નિર્માણ પામી રહ્યા છે. સિવાય અલગ અલગ ડોમ પણ રેડી થઈ રહ્યા છે. આમ કહીએ તો અત્યારે લોકમેળાનું 70% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. હજુ પણ એ 30 થી 35% જેટલું કામ છે એ બાકી છે ને એ અત્યારે થઈ રહ્યું છે. તો અત્યારે અમે તમને વિઝિટ કરાવી ગ્રાઉન્ડ લેવલ પર સંપૂર્ણ લોકમેળાની કે કઈ રીતે ચકેડીઓની તૈયારીઓ થતી હોય છે, સ્ટોલ્સની તૈયારીઓ થતી હોય છે. અને હવે આવનારા દિવસોમાં એટલે કે શનિવારને તારીખ 24ના જ્યારે ધરોહર ભાતીગઢ લોકમેળો તમારા માટે ખુલ્લો મૂકવામાં આવશે તો એના માટે તમે અત્યારથી જ એક્સાઇટેડ થઈ ગયા હશો કે અત્યારે જો ગ્રાઉન્ડ લેવલ પર તૈયારીમાં આટલી સરસ તૈયારીઓ લાગતી હોય તો એ જ્યારે લાઇટોથી સુશોભિત અને ખૂબ જ લોકો અને માણસોના કિલકારીઓ સાથે જ્યારે સંપૂર્ણ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે કેટલી મજા આવવાની છે એના માટે તો લોકો અત્યારથી જ એક્સાઇટેડ થઈ ગયા હશે. આ સાથે જ આજના વ્લોગનો અહીં અંત કરીએ. ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે. આજની સફર તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. પણ એ પહેલાં વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે મને રજા આપશો. નમસ્કાર. કેમેરામેન અમિત મકવાણા સાથે હું આકાંક્ષા ગોંડલિયા, વોઇસ ઓફ ડે, રાજકોટ.